નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. ગણેશ ચતુર્થીના આ 10 દિવસોમાં કોઈ પણ દિવસે ગણેશ મંદિરમાંથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુ. ગણપતિ બાપ્પા તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વરસાવશે. મિત્રો, જો તમે આ 10 દિવસોમાં આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારી દરેક મનોકામના 100% પૂર્ણ થશે. મિત્રો, ધામધૂમથી ગણેશજી બધાના ઘરમાં બિરાજી ચૂક્યા છે, તેમજ પંડાલોમાં પણ વિઘ્નહર્તા દુઃખ દૂર કરવા આવી ચૂક્યા છે. હવે ગણેશ ચતુર્થીના 10 દિવસ પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવશે. સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત સૌથી પહેલા ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ પૂજા તમારા બધા ખરાબ કાર્યોને સફળ બનાવે છે. જો તમે વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશને પ્રસન્ન કરશો તો તમારા મોટાભાગના દુઃખ અને સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવો મુશ્કેલ કાર્ય નથી, કારણ કે તે રમતિયાર અને સરળ સ્વભાવના દેવ છે. સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. ગણેશજીને પ્રસન્ન કરવા માટે તેમને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવાની છે. એ વાત પણ સાચી છે કે ભગવાન ગણેશને મોંઘી વસ્તુઓની જરૂર નથી. તેઓ સરળ વસ્તુથી અત્યંત સંતુષ્ટ છે, જે તમે સરળથી મેળવી શકો છો. આ વસ્તુઓ સાચા હૃદય અને ભક્તિ સાથે અર્પણ કરીને તમે ભગવાન ગણેશને આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકો છો. આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ગણેશ ચતુર્થીના 10 દિવસ દરમિયાન તમારે ગણેશજીના મંદિરે જઈને કઈ વસ્તુ ઉપાડીને ઘરે લાવવી જોઈએ. મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય, ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, ગમે ચારે બાજુથી તમે માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, ગમે તેવી મુશ્કેલીઓ આ સરળ ઉપાયથી દૂર થઈ જશે. મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે ગણેશ મંદિરમાં જઈને જ કરવાનો છે. તે વસ્તુઓ વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જુઓ જેથી તમને પૂર્ણ માહિતી મળી શકે. મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે ગણેશ મંદિરમાં જઈને જ કરવાનો છે. તે પહેલા વસ્તુઓ વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જુઓ જેથી તમને પૂર્ણ માહિતી મળી શકે. સૌ પ્રથમ જાણીએ ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તે વસ્તુ અર્પણ કરતી વખતે જ તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી લેવાની થશે, તેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા. નંબર 1, બીલીપત્ર. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બેલના પાન ચડાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે ભગવાન શિવજીની સાથે સાથે ગણેશજીને પણ બીલીપત્ર ચડાવવામાં શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને બીલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે, પરંતુ તમારે એક બીલીપત્ર અર્પણ ન કરવું જોઈએ. તમારે 2 અથવા તેનાથી વધુ બીલીપત્ર અર્પણ કરવાના છે. તમે 3 બીલીપત્ર અર્પણ કરો અને તેમાંથી એક બીલીપત્ર ગણેશના ચરણોમાં અર્પણ કરીને તે બીલીના પાનને પાછું લઈ લેવાનું છે. આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. નંબર 2, શમીના પાન. શમી એક છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે. લોકો તેને એક શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડને પૂજા પણ કરી હતી. શમીના 6 પાન અર્પણ કરો અને તેમાંથી એક પાન ઘરે લઈ આવજો. આ પાનનું શું કરવાનું છે તે આગળ જાણીશું. નંબર 3, દુઆ. દુઆ ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય છે.
આ ઘાસ મોટા ભાગે ખેતરોમાં અથવા રસ્તાની બાજુમાં જોવા મળે છે. તેનો રંગ આછો લીલો છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેમને 5 દુઆ ઘાસ અર્પણ કરવું જોઈએ, કારણ કે ગણેશને પણ આ ઘાસ ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુઆ ઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેમના કપાળ પર રાખો, તેને ક્યારેય પગ પર ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીને દરેક પૂજામાં દુર્વા ચડાવો. પૂજામાં 21 દુવાની ગાંઠ બનાવવામાં આવે છે. આ પછી ભગવાન ગણેશના માથા પર 21 ગાંઠો મૂકવામાં આવે છે. જો દુવાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે તમારે દુવાની 6 અથવા 22 ગાંઠ અર્પણ કરવાની છે. તેમાંથી એક ગાંઠ તમારે પાછી ઘરે લાવવાની છે, પરંતુ આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. 3 મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને સૌથી વધુ પસંદ છે, તેથી તમારે તેમની પૂજા દરમિયાન મોદક ચોક્કસપણે અર્પણ કરવા. એકવાર ભગવાન પરશુરામ સાથે લડાઈ થઈ, તેમનો દાંત તૂટી ગયો હતો, ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી. ત્યારબાદ ગણેશજીએ મોદકને ખાવાનું શરૂ કર્યું, કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને નરમ પણ હોય છે. તો તમે ગણેશજીને 4 અથવા 6 મોદકના લાડુ અર્પણ કરો. તેમાંથી તમારે એક લાડુ ઘરે લાવવાનું છે, પરંતુ આ કાર્ય પણ ગુપ્ત રીતે કરવાનું છે. નંબર 4, સોપારી. ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય છે. સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા સોપારીમાં સમાવેશ કરવો જોઈએ. સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી સોપારીની માથે ગણેશજીને ચડાવવામાં આવે છે. સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવામાં આવે છે. તમે ભગવાન ગણેશને 2 સોપારી અર્પણ કરી શકો છો. તેમાંથી એક સોપારી ગુપ્ત રીતે તમારે ઘરે લાવવાની છે. નંબર 5, જળ. ચતુર્થીના દિવસથી 10 દિવસ સુધી દરરોજ સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશના 12 નામનો જાપ કરો. સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યાં તમે પાણી ચડાવો છો ત્યાં કાં તો એક વાસણ રાખવામાં આવે છે અથવા તે જગ્યા પહેલેથી જ ભીની હોય. આ કાર્ય તમારે મંદિરમાં જઈને કરવાનું છે, તેથી તમારે કોઈ પણ વાસણમાં કે જળ ઘરે આવવાનું છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે ગણેશ મંદિરમાં, ગણેશ પંડાલમાં આપણે શું શું ચડાવવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીશું કે ગણેશજીના મંદિરમાંથી અથવા તો પંડાલમાંથી જે વસ્તુ ઘરે પાછી લાવી તેને શું કરવાનું છે. જે ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, બીલી અથવા તો શમીના પાન, જે પાન તમે ગણેશજીને ચઢાવ્યા હતા તેમાંથી જે પાન તમે ઘરે લાવ્યા છો એ પાન તમારે તેને ગંગાજળ અથવા કોઈ પણ શુદ્ધ જળમાં નાખીને ગણપતિજીને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે. હવે મિત્રો, તમે જે સોપારી લઈ ગયા હતા તેમાંથી એક સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવીને ઘરે લઈ આવવાની છે અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે તે સોપારીને રાખી દેવાની છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના છો, તો કોઈ નોકરી બાબતે, કોઈ બિઝનેસ માટે જતા હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય, તો તે સોપારીને 2 હાથેથી વંદન કરીને ભગવાન ગણેશને પ્રાર્થના કરીને જવાનું છે. સોપારી ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. અને ગણેશજીને જળ અર્પણ કર્યા બાદ જે થોડું જળ પાછું લાવ્યા હતા તે જળ તમે પણ એક બોટલમાં રાખી પાછું લાવ્યા હતા તે જળ તમે બોટલમાં રાખી લો અને તે કોઈ પણ શુભ કાર્યમાં તેનો ઉપયોગ કરી શકો છો. તમને તેનાથી ખૂબ જ લાભ થશે. તમારું તે કાર્ય ચોક્કસ સંપૂર્ણ થશે. હવે તમે જે મોદક લાવ્યા હતા તે મોદક તમારે તમારા ઘરના સભ્યોને પ્રસાદ તરીકે વેચી દેવાનું છે. પ્રસાદ ખાવાથી તમારા ઘરના સભ્યોથી જે મનોકામના છે તે જલ્દી જ પૂરી થઈ જશે. તમે જે દુઆ ગણેશ મંદિરમાં લઈ ગયા હતા તેની તમારે એક ગાંઠ ઘરે લાવવાની છે અને તમારે એક વાસણ લેવાનું છે. તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુઆને વાવી દેવાની છે. ત્યારબાદ કોઈ
શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દૂર્વા લાવવાની છે. તે દુવાને પણ તેમાં વાવી દેવાની છે. આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા બની રહેશે. તે દુવા તમે ગણેશજીને ચડાવી શકો છો અને જો દુવા જો સુકાઈ જાય તો તમે તેને નદીમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને ખવડાવી શકો છો. તો મિત્રો, તમે આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરજો, શ્રી ગણેશ લખજો. વિડીયો અંત સુધી જોવા બદલ આભાર.